વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 5.3. સ્વાધ્યાય શરૂ કરતા પહેલા થોડીક આપણે માહિતી મેળવીએ કે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં અવનવી વાર ઘણી વખત તક, સંભાવના આવા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ તક એટલે કે સંભાવના એ શું છે? તો કે કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં એનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે તો એને આપણે ગાણિતિક ભાષામાં શું કહીએ છીએ? તો કે સંભાવના કહીએ છીએ. જો પ્રયત્ન છે એ શું છે? એક ક્રિયા છે, એનું પરિણામ જેમાં એક કે તેથી વધુ પરિણામ તમને મળે. તમે કોઈ પણ કાર્ય માટે પ્રયત્ન કરો તો તમને એના પરિણામ મળે, એ ચોક્કસ પરિણામ હોય, બરાબર? એ પરિણામ એકેય મળી શકે અથવા એક કરતા વધારે પણ મળી શકે. તો આ સંભાવનાને ધ્યાનમાં રાખીને આપણે સ્વાધ્યાય 5.3 એનો પ્રશ્ન જોવાનો છે કે અહીં આપેલ પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. એટલે કે અહીં તમને એક વર્તુળ દોરેલું છે અને એમાં આલ્ફાબેટ લખેલા છે. આના આધારે તમને પ્રશ્ન પણ પૂછેલો છે, એનો આપણે શક્યતા કહેવાની છે. તમે જોઈ શકો કે આ એક વર્તુળ છે, એના કેટલા 1 2 3 4 અને 5 ભાગ 5 છે, પણ તમને પરિણામ કેટલા મળે? તો કે તમે જોઈ શકો કે તો એ બે વખત છે, એટલે પરિણામ તો 1 2 3 અને 4 જ પરિણામ મળે છે, ભલે એના ભાગ 5 છે, બરાબર? તો તમે જ્યારે આ ચક્રને ફેરવો એટલે કે ફરતું ચક્રને ફેરવો તો મળતા પરિણામની શક્યતા કેટલી? તો કે તમને કેટલા પરિણામ મળે? તો તમે કહી શકો કે સર આ ચક્રને ફેરવવું તો કા A મળશે, B મળશે, C મળશે અથવા D પરિણામ મળી શકે. તો આપણે લખી શકીએ કે ચક્ર ફેરવતા મળતા પરિણામની શક્યતાઓ તો કે કઈ શક્યતાઓ છે? તો કે ખ્યાલ છે A પરિણામ મળી શકે, B મળી શકે, C મળી શકે અથવા કે D પરિણામ પણ તમને મળી શકે. ત્યારબાદ બીજો સવાલ આપેલો છે, એક સાથે બે સિક્કા ઉછાળો. એટલે કે સિક્કો એટલે આપણે ખ્યાલ છે સિક્કાને કેટલી બાજુ હોય? બે બાજુ હોય. એક બાજુ છાપ અને બીજી બાજુ કાન, જેને અંગ્રેજીમાં હેડ અને ટેલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હેડ એટલે H અને ટેલ એટલે T, બરોબર? તો આપણે ખ્યાલ છે કે તમે કોઈ પણ સિક્કો લો, બરોબર? રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય કે 5 રૂપિયાનો કોઈ પણ સિક્કો લઈ શકો. એ સિક્કાને ઉછાળો તો તમને પરિણામ કેટલા મળે? તો કે બે પરિણામ એના હોય, બરોબર? બે પરિણામ આવવા જરૂરી નથી. જો તમે મનમાં એવું ગેસ કરો એટલે કે નક્કી કરો કે સિક્કો ઉછાળો એટલે તમે એમ વિચારો કે છાપ આવશે, પણ એવું જરૂરી નથી કે છાપ જ આવે, કારણ કે સિક્કો ઉછાળો જમીન પર પડે તો કાટ પણ આવી શકે, પરંતુ એમાં પરિણામ તો બે જ મળશે, કાં છાપ આવશે અથવા કાં ત્રીજું કોઈ પરિણામ આપણને મળશે નહીં. તો આપણે એવું કીધું કે એક સાથે બે સિક્કાને ઉછાળવામાં આવે, એટલે કે એક સાથે બે સિક્કાને ઉછાળવામાં આવે તો તમને કેટલા પરિણામ મળે? તો આપણે ખબર છે કે એક સાથે જો બે સિક્કાને ઉછાળવામાં આવે તો આપણને 4 પરિણામ મળી શકે. કેટલા? 4. ક્યાં 4 મળી શકે આપણે જોઈએ. એક સાથે બે સિક્કા ઉછાળતા, એક સાથે તમે બે સિક્કા ઉછાળો તો પરિણામ 4 કઈ રીતે મળે? તો જોઈએ, દાખલા તરીકે તમે પહેલો સિક્કો ઉછાળ્યો, બરોબર? બે સિક્કા સાથે ઉછાળ્યો તો બે સિક્કામાં સાથે શું આવી શકે? હેડ એટલે કે છાપ પણ આવી શકે. તો પહેલું પરિણામ તમને કેવું મળે કે બે માં હેડ પણ આવી શકે એટલે કે છાપ પણ આવી શકે. બીજી વાર બે સિક્કાને ઉછાળો તો પરિણામ શું આવી શકે? તો કે ટેલ પણ આવી શકે, એટલે કે બંનેમાં કાંટા પણ આવી શકે. અથવા બે સિક્કાને ઉછાળો તો એક સિક્કામાં હેડ આવે અને બીજા સિક્કામાં ટેલ પણ આવી શકે, તો કે H અને T પણ આવી શકે. અથવા પહેલા સિક્કામાં ટેલ આવે અને બીજા સિક્કામાં હેડ, તો T અને H. તો આ રીતે તમે બે સિક્કાને એક સાથે ઉછાળો તો તમને આ રીતે 4 પરિણામ પણ મળી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકીની ઘટના બનવાની શક્યતા છે. એટલે કે પાસાને તમે ફેંકો તો નીચેનામાંથી કઈ ઘટના બનવાની શક્યતા છે એ આપણે જણાવવાનું છે, બરોબર? પાસો એટલે ખાસ કરીને તમે જ્યારે સાપસીડીની ગેમ રમો એમાં જે રમવાનો પાસો આવે છે એ, અને ખાસ કરીને અત્યારે સાપસીડીની ગેમ તો નથી રમતા, પણ એન્ડ્રોઈડ મોબાઈલમાં આપણે કઈ ગેમ રમીએ છીએ? લૂડો. વેરી ગુડ.
લૂડો રમીએ ત્યારે તમે જે પાસાનું જે તમને બટન દબાવવામાં આવે છે, જે પાસો એમાં દેખાવાનો છે, એ પાસાની હું વાત કરું છું. એ પાસાને કુલ બાજુઓ કેટલી હોય તો કે 6 બાજુ હોય. કુલ બાજુ 6 હોય, બરોબર. એટલે કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ પણ 6 મળશે. ક્યાં ક્યાં 6 પરિણામ મળે તો કે 1 2 3 4 5 અને 6. કુલ આ 6 પરિણામ મળે તમે આ પાસાને ફેંકો ત્યારે, બરોબર. તો એના આધારે આપણે આ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં પહેલું કીધું અવિભાજ્ય સંખ્યાઓ, એટલે કે પાસાને ફેંકો તમે તો એમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા કેટલી? તો આપણે જોઈ શકીએ કે અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા. તો હવે તમે વિચારો કે આ પાસાની અંદર કુલ 6 બાજુ હોય, એમાંથી અવિભાજ્ય સંખ્યામાં પરિણામ તમને કેટલા મળી શકે? તો તરત જ તમે કહેશો કે સર એમાં 2, પછી કઈ સંખ્યા આવશે? ત્યારબાદ 3 અને 5. 2 3 અને 5 એટલે કે 2 3 અને 5 આ 3 પરિણામમાંથી તમને કોઈ પણ એક પરિણામ મળી શકે જો અવિભાજ્ય સંખ્યાનું પરિણામ હોય તો. ત્યારબાદ જોઈએ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. કેવી કીધું? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની શક્યતા કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા કેટલી? તો તરત જ તમે કહેશો કે અવિભાજ્ય ન હોય એવી સંખ્યા મળવાની શક્યતા કેટલી? તો કે આમાંથી જે ન આવ્યા હોય એ 1 4 અને 6. 1 4 અને 6 એટલે કે જ્યારે તમે અવિભાજ્ય ન હોય એવી સંખ્યાનું પરિણામ મેળવો તો તમને આ 4 3 માંથી એક પરિણામ મળે, કા 1 મળે, કા 4 મળે અથવા 6 મળી શકે. ત્યારબાદ ત્રીજો સવાલ છે 5 કરતા મોટી સંખ્યા. તો 5 કરતા મોટી સંખ્યા મળવાનું પરિણામ કેટલું છે? તમે જોઈ શકો કે તમારી પાસે કુલ પરિણામ તો છે જ 6, તો 5 કરતા મોટી સંખ્યા હોય એવું પરિણામ કેટલું મળી શકે? તો તરત જ કહેશો કે સર એવું પરિણામ કેટલા મળે? તો કે એક જ મળે. ની કઈ સંખ્યા મળે? તો કે 6. તો કે લખી શકીએ 5 કરતા મોટી સંખ્યા મળવાની શક્યતા બરાબર 6. એટલે કે 5 કરતા મોટી સંખ્યા મળવાની શક્યતા એક જ છે. એ કઈ છે? તો કે 6 અંક આવે તો એ 5 કરતા મોટો હોય. ત્યારબાદ અહીંયા ચોથો સવાલ છે 5 કરતા મોટી ન હોય. જો આમાં શું કીધું? આનાથી ત્રીજા સવાલ કરતા ઉલટો સવાલ છે. 5 કરતા મોટી ન હોય. મોટી ન હોય તો કેવી સંખ્યા છે? નાની હશે. તેવી સંખ્યાનું શક્યતા આપણે મેળવવાની છે. તો આપણે ખબર છે કે 5 કરતા મોટી ન હોય તો 5 કરતા મોટી કોણ નથી? તો 1 થી 4 4 5 કરતા મોટી નથી. તો આપણે શું લખી શકીએ કે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યાની શક્યતા બરાબર કઈ આવશે? 1 આવી શકે, 2 આવી શકે, 3 અને 4 આવી શકે. એટલે કે આ બધી જ પરિણામ છે 5 કરતા સંખ્યા છે 5 કરતા મોટી નથી. એટલે કે તમને આમાંથી 1 2 3 અથવા 4 માંથી કોઈ પણ એક પરિણામ મળી શકે જે 5 કરતા મોટી નથી. આગળ આપણે પ્રશ્ન નંબર 3 સંભાવના શોધો. એમાં ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન 1 અને આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય એની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે સ્વાધ્યાય 5.3 એમાં પ્રશ્ન 1 એમાં ફરતું ચક્ર જોયું હતું. તો આપણે ખ્યાલ છે ફરતા ચક્રમાં કુલ ભાગ કેટલા હતા? તો કે 5. એ દરેક ભાગમાં શું લખેલું હતું? તો કે A B C અને D એમ 4 અંક જ લખેલા હતા. જો ભાગ 5 હતા પણ અંક કેટલા લખેલા હતા? 4 અંક લખેલા હતા. તો એની આપણે સંભાવના શોધવાની છે. તો આ જે દર્શક કાંટો હતો એ D ઉપર સ્થિર થાય છે એની સંભાવના શોધવાની છે. તો આપણે લખી શકીએ કે ફરતા ચક્રમાં 5 વૃત્તાંશ છે. વૃત્તાંશ છે એટલે કે ચક્ર જે હતું એ ચક્રના કેટલા ભાગ હતા? તો કે 5 છે. 5 જે શું દર્શાવતું હતું? A B C અને D. D દર્શાવે
દર્શાવે છે. એટલે કે જે 5 ભાગ હતા એ 5 ભાગમાંથી શું દર્શાવતું હતું તો કે એકમાં A B C અને D દર્શાવેલું હતું. હવે D દર્શાવતો ભાગ કેટલા હતા? D દર્શાવતો માત્ર એક વૃત્તાંશ છે. વૃત્તાંશ છે એટલે કે D લખેલા ભાગ કેટલા હતા તો કે એક જ હતા. તો આપણે કહી શકીએ કે D દર્શાવતો વૃત્તાંશ એટલે ભાગ કેટલા છે? 1. તો આપણને શક્ય પરિણામ કેટલા મળે? શક્ય પરિણામ તો કે એક જ મળે શક્ય પરિણામ. અને કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ તો આપણને ખ્યાલ છે વૃત્તાંશમાં જે કેટલા ભાગ હોય એટલે આપણને કુલ પરિણામ મળે ચક્રમાં. તો ચક્રમાં કેટલા ભાગ હતા તો કે 5 ભાગ હતા. તો કુલ પરિણામ આપણને હંમેશા 5 મળે. તો આના આધારે આપણે શું કીધું તો કે દર્શક કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય તેની સંભાવના શોધો. તો આપણે લખી શકીએ કે દર્શક કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય તેની સંભાવના બરાબર. તો એની સંભાવના શોધવાની છે. તો આપણે D ઉપર સ્થિર થાય તો D કેટલા પરિણામ મળે તો કે તમે કહી શકો કે એક પરિણામ મળે. હવે છેદમાં કુલ પરિણામ લખવાનું છે. તો કુલ પરિણામ આપણે કેટલા મળે તો કે આપણે કહી શકીએ કે કુલ પરિણામ આપણે 5 મળે. તો કે દર્શક કાંટો વૃત્તાંશ D પર સ્થિર થાય તેની સંભાવના આપણે શું મળે તો કે 1/5 મળે. ત્યારબાદ પ્રશ્ન એમાં બીજો છે કે સારી રીતે છીપેલા 52 પાનાની એકની જોડીમાંથી એક પાનો યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય. એટલે આપણે ક્યાંની વાત કરી છે તો કે જે ગજીપાનો રમત રમવાનો જે પત્તો આવે છે ને એ ગજીપાની વાત કરી છે. ગજીપાનમાં કેટલા પત્તા હોય તો આપણે ખ્યાલ છે કે 52 પત્તા હોય છે. દરેક પત્તા કેટલા હોય તો કે 4 હોય. 4 એકા હોય, 4 દૂડા, 4 તીડા, ચોકા, પંજા, છક્કા, સત્તા, અઠ્ઠા, નવ્વા, દસા. ત્યારબાદ એનું નામ શું આવે છે 11 એમ નથી આવતું. ગલ્લો, રાણી અને બાદશાહ. આ રીતે એમાં દરેક અંકના 4 પત્તા હોય અને કુલ પત્તા કેટલા હોય તો કે આપણે ખ્યાલ છે કે 52 પત્તા હોય. તો આપણે લખી શકીએ કે કુલ પરિણામ બરાબર 52. એમાંથી શક્ય પરિણામ કેટલા છે તો કે શક્ય પરિણામ 52 છે. શક્ય પરિણામ પણ આપણને 22 મળી શકે. પરંતુ આપણને એમાંથી શું પૂછ્યું કે માત્ર એકો હોય. તો 52 પત્તામાં એકા 52 પત્તામાં એકા બરાબર 4. તો આપણે ખ્યાલ છે કે 52 પત્તામાંથી કેટલા એકા હોય તો કે 4 એકા હોય. તો આ એકો મળવાની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે લખી શકીએ કે એકો મળવાની સંભાવના બરાબર. તો એકો મળવાની સંભાવના કેટલી છે તો કે 4 એકા મળી શકે અને છેદમાં 52. કુલ પરિણામ તો 52 છે, કુલ પત્તા 52 છે એટલે કે 4 ના છેદમાં 52. તો તમે જોઈ શકો કે 4 અને 52 ને તમે ઉડાડી શકો. 13 ચોક 52 બરાબર 1/3. તો તમને એકો મળવાની સંભાવના શું મળે તો કે 1/3 મળે. ત્યારબાદ ત્રીજું છે લાલ સફરજન મળવાની શક્યતા. જો બાજુમાં તમને એક આકૃતિ આપેલી છે અને એમાં સફરજનમાં અક્ષરો લખેલા છે G R R R G R અને G. એમાં લાલ G એટલે ગ્રીન અને R એટલે રેડ. તો લાલ સફરજન છે એની મળવાની સંભાવના કેટલી છે તો તમે જોઈ શકો કે કુલ સફરજન પહેલા કેટલા છે આપણે જોવું પડે તો કે 1 2 3 4 5 6 અને 7. તો આપણે કહી શકીએ કે કુલ સફરજન બરાબર 7. એમાંથી લાલ સફરજન કેટલા છે શક્ય પરિણામ બરોબર. શક્ય પરિણામ એ 7 જ મળવાના. તો કે શક્ય પરિણામ બરાબર 7. હવે આ 7 સફરજનમાંથી લાલ સફરજન કેટલા છે તો તરત જ તમે કહેશો કેટલા છે તો કે લાલ એટલે રેડ. 1 2 3 અને 4. તો આપણે લખી શકીએ લાલ સફરજન બરાબર 4. તો આ લાલ સફરજન જે મળે છે એની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે લખી શકીએ
લાલ સફરજન મળવાની સંભાવના બરાબર લાલ સફરજન કેટલા મળી શકે તો કે 4 કુલ સફરજન કેટલા હતા તો કે 7 તો આપણે લાલ સફરજન મળવાની સંભાવના મળે 4/7 વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 4 આપેલો છે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જો પ્રશ્ન નંબર 6 છે પ્રશ્ન નંબર 2 ને આધારે તમારે કરવાનો છે તો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 એ તમારે આ રીતે દરેકની સંભાવના શોધવાની છે અને દરેક પ્રશ્ન 4 5 અને 6 એ તમારે હોમવર્કમાં કરવાનો છે આભાર જય સ્વામિનારાયણ